ટ્રાફિક નિયમન માટે અવિરત સેવા બજાવતા ટ્રાફિક પોલીસના જવાનો માટે વાતાનુકૂલિત હેલ્મેટ ખરીદવામાં આવ્યા। વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક નિયમન માટે અવિરત સેવા બજાવતા હોય છે, જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોડ પર ઊભા રહીને ટ્રાફિક નિયમનની સેવા કપરી બની જતી હોય છે, જેમાં 125 જવાનો માટે વાતાનુકૂલિત હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે। શહેરમાં ઉનાળામાં 40 ડિગ્રીથી વધુ ગરમીમાં ટ્રાફિક નિયમન કરવા રોડ પર ઊભા રહેતા પોલીસના જવાનોની હાલત અત્યંત દયનીય બનતી હોય છે। આ ઉપરાંત વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે જવાનોની તબિયત લથડતી હોય છે, ત્યારે બંને બાબતોમાં હેલ્મેટથી જવાનને રક્ષણ મળશે। આ હેલ્મેટમાં એસી બેટરીથી ચાલતું હોવાથી તેને જરૂરિયાત મુજબ ચાર્જ કરી શકાશે। હેલ્મેટની ખાસિયત એ છે કે તે પહેરનારા જવાનોને ગરમીથી 4 થી 5 ડિગ્રી સુધી રાહત મળશે। હેલ્મેટનો પંખો ફરતો હોવા છતાં કોઈ ઘોંઘાટ નહીં થાય। હેલ્મેટની આગળ કાચ હોવાથી ધુમાડો કે રજકણો અંદર જતા અટકશે, તેમજ એક વખત ચાર્જિંગ કર્યા બાદ તે 8 થી 10 કલાક સુધી ચાલી શકે તેટલી કેપેસિટી હશે। વડોદરા શહેર ખાતે ભર ઉનાળામાં ધોમધકતા તાપમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓને ગરમી ન લાગે અને એમના બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે 125 એસી હેલ્મેટ નું વિતરણ કરવામાં આવેલ છે, જે તેઓ ટૂંક સમયમાં જ પહેરવાનું ચાલુ કરશે। આ જે એસી હેલ્મેટ આપવામાં આવે છે તે ખૂબ જ સરસ છે અને ટ્રાફિક પોલીસ માટે આ ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખૂબ જ ફાયદાકારક રહેશે કે જે કર્મચારીઓને ચક્કર આવતા હોય, બ્લડ પ્રેશરની બીમારી હોય કે હાર્ટ એટેક આવતા હોય તેવા કર્મચારીઓને માટે આ ખૂબ જ રાહત આપશે અને ખૂબ જ ફાયદાકારક છે। અને જે સરકારે આપણી સરકારે જે આ પહેલ કરી છે તે ખૂબ જ સરસ છે અને આવી જ નવી નવી ટેકનોલોજી અને નવા સાધનો આવે અને પોલીસ ખાતાને મળતા રહે, કર્મચારીઓને મળતા રહે તેવી હું અપેક્ષા રાખું છું। અને આ એસી હેલ્મેટ આવનારી ગરમીઓમાં કર્મચારીઓને ખૂબ જ ફાયદાકારક રહેશે। જે રીતે તમે રસ્તા ઉપર તમે ટ્રાફિકનું નિયંત્રણ કરતા હો તો આમાં ચાર્જિંગ પોઈન્ટનું કેવું? આની સાથે બેટરી આપવામાં આવે છે, જે બેટરી આપણે કમરના ભાગે લગાવવાની હોય ને તેનું કનેક્શન ઉપર હેલ્મેટમાં આપેલું હોય છે અને જે સમયે તેનું બેટરીને ચાર્જ કરવાની હોય અને સમયે તે ખૂબ જ ચાર્જ થાય અને જે કનેક્શન ઉપર હેલ્મેટમાં આપેલું હોય છે જેની ઓન ઓફ સ્વિચ ઓન ઉપર છે અને આ સરસ છે અને જેથી ઠંડક મળે છે ઉપરના ભાગે। જી, તમારું નામ? હેડ કોન્સ્ટેબલ સમીર સીતારામ, ટ્રાફિક શાખા વડોદરા શહેર।